આજ તો સવારમાં થઈ ગયા આપણી સુઝુકી ની શોરૂમ માં એન્ટ્રી. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારા બધાનું મારા આજના મિની બ્લોગ માં સ્વાગત છે. તો આજે જવાનું છે આપણે સુઝુકી ના શોરૂમ માં. તો ચાલો જઈએ આપણે. પછી તો આપણે નીકળી જા રોડ ઉપર ફૂલબાકાજી કે બોલાવતા કરતા ટાઈટ હોય ને એટલે કરવું પડે. તા તો ટાણા કરતા આપડી ગાડી નીકળી ગઈ. તો તા તો રસ્તામાં જોવા મળી ગયું મેટ્રો નું કામ. મેટ્રો નું કામ પતે તો સારું જલ્દી, આ ટ્રાફિક જ એટલું નડે. પછી તો ફાઇનલી આપડી થઈ ગઈ સુઝુકી ના શોરૂમ પાસે એન્ટ્રી. પછી તો આ ભાઈ હું લખે છે કઈ હેલ ને તુજતી, આમાં તો મારા તો માથા ઉપરથી જાય છે. તમને હેડ ઉજતી હોય તો કહેજો મારો ભાઈ. તમને એમ છે કે હું ગાડી નવી લેવા આવ્યો, પણ એવું નથી ભાઈ. હું ગાડી છે ને સર્વિસ માં દેવા આવ્યો છું. મારી પાસે ઓલરેડી બે એક્સેસ પડી છે. कैसा लगा मेरा मजाक? પછી તો એક્સેસ ને સર્વિસ માં આપીને આપણે કાપોદ્રાથી નીકળી ગયા હાલતા દુકાન બાજુ. ઘરે ખાલીની મજા લેવી પડે ને, આમ થોડું ગાડીમાં જ નકરું રખડાય. પછી તો ચાલતા બોમ્બે કોલોની ના ખૂણે આવ્યા. તો આવતા 3 ને ધુરંધર જોવા મળી ગયો આપણને, પણ અત્યારે ટાઈમ નથી જોવાનો, અત્યારે દુકાન પોગવાનું બાપા ધોઈ નાખ. પછી તો ચાલતા પોગી ગયા આપણે રસ્તાના ખૂણે. જે ભાઈઓ રસ્તાથી હોય એ કોમેન્ટ કરજો, લાઈક કરજો ને ફોલો કરજો મારો બાપલ્યો. પછી તો રસ્તામાં આવી ગઈ ખાવદરા ગલી. મેં લાઈને રસાવાળા ખમણ ખાઈ લો. પછી તો ખબર પડી વાય ટિફિન ટીંગાય છે, એની ખાવું તો મમ્મી ધોઈ. પછી તો ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ આપડી ગાયત્રીમાં બેતા હોય ભાઈઓ આપણને લાઈક ને ફોલો કરી નાખજો. પછી તો ફાઇનલી આપડી દુકાનમાં એન્ટ્રી હાશ. મેં કીધું દુકાન ભોગી ગયા, હાલીને થાકી ગયા. પછી તો દુકાનમાં એન્ટ્રી થાય એટલે પેલા તો કરી લેવાના માતાજીના દર્શન. માતાજીના દર્શન કરીને તાતો જેવો ખુરશી ઉપર બેઠો તો બાજુમાંથી બિપિનભાઈ દુકાનેથી અવાજ આવ્યો, ઘટી 10 સમોસા લાય. મેં કીધું આવી જાય છે. તાતો ફૂલ બાકાજી કી બોલાવતા પકડાઈ દીધા આપણે બિપિનભાઈ ને સમોસા. પછી તો વાગી જતા 12 ને ગાયત્રીમાં થઈ ગયો તો જમવાનો ટાઈમ. તો પછી આપણે બે જા જમવા. પછી તો વાગી જતા 2 ને પછી આપડી દુકાને આવી જતા ભાવેશભાઈ ને રમેશભાઈ ચા પીવાનું. ભાવેશભાઈ હરમાઈ તો જો તા તો આપડી દુકાને પધારી મોટી હસ્તી હો, યુપી ના કાળો ડોન મથાળાના ફૂલ બાકાજી કી બોલાવતા કારીગરો. યુપી ના કાળો ડોન કે છે લાઈક કરી નાખો ફટાફટ. તા તો આ બે બાબલા બીડી પીતા મેળા બાદ ધોવા. મેં કીધું એ બાબલા બહાર જઈને બાતો ઘરાક ને આવવા જોઈએ. ઓલા બે બાબલા ને મોકલા તમારા નાયણ મામા ની હીરા ખોટી ગયા તો ઈ આવી જા મવા તારે હવાણ કરવા ફૂલ બાકાજી કી બોલાવતા. ઈ બાબલા તો હવાણ કરતા તો આપડે તો પી લીધી આદુ વાળી ફર્સ્ટ ક્લાસ ચા હો, આની દેવી મોજ. પછી તો ચા પીને આપણે પીવરાઈ દીધું આપડા ભૂરા ને દૂધ. ભૂરો પાછો એટલે નવા પીને ના જઈને દૂધ પાવું પડે ને અહીંયા તો આવે ને. પછી તો ભૂરા ને દૂધ પાઈને આપણે ધોઈ નાખ્યા ઠામડા ગાડ કરતા. પછી લીધી માતાજી ને દેવાબતી. પછી આપણો ઠેલો પેક કરીને દુકાન બંધ કરીને બાપા ને જય માતાજી કહીને આપણે નીકળી ગયા ઘર બાજુ ને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે. જો તમને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જતો મારો બાપલ્યો જરૂરથી.